स्वामी महाराज ने जय। स्नातं चंदन चर्चितं निजजने पुष्पसृजालं कृत प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि कृत्वारोटकमे कपाणे तलके वङ्क्त्वानस्तेन पूजानां प्रविलोकसेवकगणां वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वरनिवेशमणीयदर्शनं मन्देयाचरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा ओम अवतारे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। सदानंद स्वामी महाराज ने जय। हरे कृष्ण महाराज ने जय। स्वामी नारायण भगवान ने जय। विक्रम संवत 2079 तारीख 27/10/2023 आषाढ़ सुद 14 शुक्रवार। सद्गुरु निष्कान स्वामी रचित निष्कान काव्य में वचन विधि पढ़ू त्रीजू फरीવાર। वचन में वर्ते शांत शरणादे देह गेह सुख माजे न लोभाणा दे मन कर्म वचने रे बोले बंधाणा दे एवा जन जे ते मोटा गणाणा दे मोटा गणाणा ते मानवो करु गमतु जेणे गोविंद तणु તે વિના મોટપ નવ મળે ફરી ફરી શું કહીએ ઘણું। રાધાજીએ રાજી કર્યા શ્રી કૃષ્ણ કૃપા નિધાન તેણે કરીને મોટપ મળે વળી પામ્યા બહુ સન્માન। કમળાએ કૃષ્ણને રીઝવ્યા રીઝાયલ બેલો અવિનાશ તેણે કરી તે પામ્યા હરિઉરય ખંડ નિવાસ। વૃંદાવચનમાં ભરતે કર્યા પ્રભુને પ્રસન્ન તેણે કરી હરિ અંગલીમાં રહ્યા કરે સુખ સદાન। વ્રજવનિતા વચને રહે વણવાલા કર્યા વ્રજરાજ તેણે કરીને તોલે તેને નાવે શિવ બ્રહ્માસુર ताज। पंचालिये प्रसन्न कर्या प्रभु ने
આપે ચેરે છેતરે ચેરતણે તેણે કરે તને નગ્ન ન થયા વળી ભક્ત કાયવા શેરોમણે એ રીતે મોટપ મળે પહેલા રાજી કરે પરબ્રહ્મ નિષ્કુળાનંદ કહે તે વિના હાલો પણ જાણો પરિશ્રમ એ રીતે મોટપ મળે પહેલા રાજી કરે પરબ્રહ્મ નિષ્કુળાનંદ કહે તે વિના ઠાલો પડે જાણો પરિશ્રમ સદાનંદ સ્વામી મહારાજની જય। સ્વામી કે રાધાજીએ રાજી કર્યા શ્રી કૃષ્ણ કૃપા નિદાન તેને કરીને મોટપ મળી વળી પાયમાં બહુ સન્માન। તમે જુઓ જેમ ભગવાનની પૂજા થાય છે એમ રાધાજીની પૂજા શું કરવા કે વૈરાગ જેટલું રાજાનું રાજ એટલું રાણી એને તુલ્ય થઈ ગયા। એટલે તો મુક્તાની સામે લખ્યું કે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરે ભજતા સહુ મોટપ પામે પરસ પરસે લોહ કંચન થઈ મોંઘે મૂલે વેચાય રે હરે ભજતા સહુ મોટપ પામે। પછી સ્વામીએ રાધાજીને યાદ કર્યા છે। રાધાજી અતે પ્રેમ મગન થઈ ઉરધાયા ગિરધારે રે રાધાજી અતે પ્રેમ મગન થઈ ઉરધાયા ગિરધારે રે હરે વર વરે હરે તુલ્ય થયા દેનું હરે વર વરે હરે તુલ્ય થયા જેનું ભજન કરે નર નારે રે હરિ ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સૌ મોટપ પામે। નારદજી તો દાસીના પુત્ર છતાંય ભગવાનનું ભજન કરી ભગવાનનું મન કહેવાના ભગવાનને આ જીવાત્મા એ તો બધું ઠીક આ જન્મ મરણ મટી જાય। આ જે ભવાટીનો મોટો રોગ લાગુ પડ્યો છે બધાને એ રોગમાંથી મુક્તિ મળી જાય। આના પર બીજા ડોક્ટર નથી હો ભગવાન સિવાય। સત્સંગ સાધુ એકાંતિક ભક્તો સિવાય આનો કોઈ બીજો ડોક્ટર છે જ નહીં। આ ડિગ્રી બીજે ક્યાંય મળે જ નહીં। એ સત્સંગમાંથી જ પ્રાપ્ત થાય। ભવરોગ મટાડવો હોય જન્મ મરણના ફેરા ટાળવા હોય તો સત્સંગ કરવું પડે ભગવાનનું ભજન કરવું પડે તો જન્મ મરણ લખ 84ના ફેરા ટળે। નહીં તો આ બધું એમને એમ ઊભું જ છે। કેટલાક ભક્તોને સ્વામીએ યાદ કર્યા। તમે જુઓ આજે ભક્ત ચિંતામણીની પૂર્ણાહુતિનો દિવસ છે 1886 એટલે 103 વર્ષ પહેલા પૂરી ગઈ। કેટલા વર્ષ પહેલા 103। શ્રીજી મહારાજે મંદિરની પ્રતિષ્ઠા 1885 માં એક વર્ષ પછી સ્વામી આ ગ્રંથની પૂર્ણાહુતિ પ્રતિષ્ઠાની 194 વર્ષ થયા
અને ભક્ત ચિંતામાં 193 વર્ષથી કેવા ચરિત્રો સ્વામીએ મૂક્યા. કોઈ શાંતિથી વાંચે, એનો પાઠ કરે, એનું શ્રવણ કરે તો જન્મના પાપ ભવાઈ જાય ને મૂર્તિ ભગવાનમાં લાગી જાય. અને એટલું જ નહીં, ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત થઈ જાય. એ બધા એવા ભક્તોને યાદ કર્યા સ્વામીએ કે જેને અખંડ ભગવાન રાખ્યા હતા, અથવા તો ભગવાનને સાક્ષાત મેળાપ જેનો થયો હતો એવા ભક્તોને યાદ કર્યા છે. ભગવાનનું સાક્ષાત જેને દર્શન થયું હોય એના ભાઈનો કઈ ભાર હોય. આખી જિંદગી આપણે સાધના કરીએ છીએ તો એ સ્વપ્નમાં જેનું દર્શન થતું નથી, અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો જેને સંબંધ છે એવા ભક્તોને સ્વામીએ યાદ કર્યા છે. એ ભક્તોને યાદ કરી એટલે મહારાજ આપણને સેજે સેજે યાદ આવે. એટલે તો નિષ્કાળ સ્વામી લખે, અરે ભક્ત તણાયા ક્યાં ગાયે સુણીએ સાવધાન, તેથી તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. ભક્તોના આખ્યાન ગાવાથી એક તો એના જેવા આપણામાં સદગુણો આવે અને ભગવાનમાં હેત થાય. તમામ સાધનો ઉપર આપણે જપ કરીએ છીએ, દાન કરીએ છીએ, તપશ્ચર્યા કરીએ છીએ, તીર્થો કરીએ છીએ, આ બધાયનું ફળ એ છે કે ભગવાનમાં હેત થાય, આપણા હૃદયમાં ભગવાન બિરાજમાન થાય. તો સ્વામી આ ભક્ત ચિંતામણીમાં જે પૂછણી કરી છે કે સેજે સેજે ભક્તોના આખ્યાન ગાઈએ તો સેજે સેજે ભગવાનમાં હેત થાય. કેવી મોટી પ્રાપ્તિ છે. આપણને કોઈ વસ્તુ સહજતાથી મળી ગઈ હોય ને એટલે એનો મહિમા બહુ હોતો નથી. ભગવાનનું દર્શન થયું હોય, એકાદ ભગતને ગોતી આવો, એકાદ સાધુને ગોતી આવો કે જે ભગવાનને સાક્ષાત મળ્યા હોય, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કર્યો હોય, ભગવાનને રાજી કર્યા હોય સેવાય કરીને, મળે કે ભક્ત ચિંતામણી વાંચો તમે, લાખ અઠવા ભક્ત જે ભગવાનની રાહ જોતા હોય, ભગવાનની આજ્ઞામાં ટૂંક જીવન કરી નાખ્યા હોય, આવા બધા ભક્ત. આપણે વાત યાદ કરતા હતા નડુસરના ગુરુજીની અધૂરી ખ્યાલ હોય તો એને ભક્ત ચિંતામણીમાં 121 પ્રકરણ સ્વામીએ યાદ કર્યા છે. ક્ષત્રિય ભક્ત ગોલો જે મેલો જે સંગ ભાઈ લીધા રે બાજે, ક્ષત્રિજી જીવાને સુખ બાએ, એ જન ડડુસર માઈ. આ ડડુસર ના જીજીબાઈ એટલે એમના માતાજી, અને સુખભાઈ આપણે વાત સાંભળી હતી કે એમના દીકરી. કોના? ગલુજીના. આ તમે ભૂલી ન જાઓ એટલા માટે યાદ રાખો. ઘણી વાર ચરિત્રો એવા હોય કે વારંવાર સાંભળ્યા હોય, ખબર હોય કે આ ચરિત્ર ભગવાને કર્યું, અથવા આ ભગતના સદગુણો છે, ભગવાને આમ રાજી કર્યા, વાત કરે, સાંભળે એટલે યાદ આવી જાય, પણ નામ ગામ એ કઈ ઠેકાણું હોય નહીં. પણ થોડુંક મનન કરવાની ટેવ હોય ને, કાયમ ફરિયાદ આપણે કઈ હોય ખબર સામે યાદ રહેતું, એકદમ ખોટા છો તમે, જૂઠા કહેવાય ને, જૂઠા સારી પાસે યાદ જરા બધું રહે છે તમને. કેમ નથી રહેતું? તમારા છોકરાનું નામ કોઈની ભૂલાઈ ગયું, તમે કોઈ પૂછું પણ તો રોજ બોલાવતા ને, એટલે તો રોજ ક્યાં તમે નામથી બોલાવો છો? ટેણીઓ ક્યાંક ઘણા નામ પાડતા છે, પણ મૂળ નામ પછી ભૂલાઈ જાય. તમારા દાદાનું નામ પછી ભૂલાઈ ગયું, સગા સંબંધીનું પછી ભૂલાઈ ગયું? ના. અરે પૈસા કોઈને ઉધારી દીધા હોય, એ કાંઈ હગો થતો ન હોય, થોડીક ઓળખાણ થઈ ગઈ હોય, કંપનીમાં કંઈક ભાગ હોય, દૂરનું કાંઈ લેવા દેવા ન હોય, અચાનક ભેગા થઈ ગયા હોય, એ ભૂલાઈ જાય. છોકરાને ભૂલાતું ને સ્વાર્થ છે. શું છે? સ્વાર્થ છે. અને કા પછી મમત્વ છે, મારું માયનું છે એટલે ભૂલાતું. ભગવાનના ભક્તો યાદ ન આવે, એમાં હેત નથી ને, એમાં વાલ નથી, નહીં તો ભૂલાય.
આમાં આપણે હરિભક્તો આટલા બેઠા છે, કોઈ ગુરુકુળ લગભગ પહેલેથી સમજણા હતા ત્યારથી આવે છે. કેટલા સાધુનો નિયમ યાદ આવે બોલો? મોટા મોટા બે ત્રણ સભાનું નામ લેતા હોય એના, બાકી કીધું બધા સંતો નામ બોલો તમે યાદ આવડે? એ સામે નામ બહુ અઘરા બહુ કા અઘરા પડે ને. માસીના દીકરા હોય, મામાના દીકરા હોય, એના અઘરા ન પડે? પડે. નવું ટેણી હોય એ ગોથા ખાતું હોય, ચાર દિન થયો ક્યાં પૂછે હું નામ પાડું, પછી કોઈ ભૂલે? મોટો થાય પછી નામથી જ બોલાવ્યો કે પિંટુડો હું કરે છે, બધા કરે. કોઈ એવું થયું કે નવા સાધુથી એનું નામ જાય ને પૂછ્યું કોઈ કોઈ કર્યું? આપણે ક્યાં કા એ ક્યાં છે? એ તો કહે કે આપણે નવા સાધુ ચોક દિવસ નવા સાધુ થયા, કેમ ભૂલે? હરખ ન થાય? તમારો દીકરો જન્મેલો કેવો હરખ થાય? તમારે ને તમારા ભાઈનો દીકરો જન્મેલો કેવો હરખ થાય? આપણે એક નવા સાધુ મળ્યા એવું થાય? કહ્યું હોય તો થાય? અઘરું છે બધું. ભગવાનના ભક્તોમાં હેત કરવું, સાધુમાં હેત કરવું, અને ભગવાનના સંતોમાં ભક્તોમાં હેત થાય ને તો ભગવાનમાં હેત થાય. બાબા એમ સીધે સીધું કઈ ભગવાનમાં ચોંટાતો નથી. એમનો માની લે કે હું સ્વામિનારાયણ સ્વામી કહું એટલે ભગવાનમાં હેત થઈ ગઈ, ખોટી વાત છે. અખતરો કરો નાખી જિંદગી કાઢી નાખી, કેટલું હેત થયું? અને એનું પ્રમાણ એ તો એમાં હેત થાય ને તો એના એમાં હેત થાય. એનું પ્રમાણ જ એ છે. તમને જો ભગવાનમાં હેત થયું હોય તો ભગવાનને ભજતા એવા એના ભક્તો અને સાધુ એમાં હેત થાય ને કરવું ન પડે. થાય શું થાય? કરવું ન પડે, સેજે થાય. તો આ ગુરુજી ભગવાનમાં હેતવાળા હતા, એવા વિશ્વાસી હતા. આપણે જાણ્યું તો અદ્ભુતાનંદ સ્વામીનો યોગ થયો, પતરાળીમાં સ્વામી જમતા હતા, માનસી પૂજા કરી, ગુણ આવ્યો અને સ્વામીએ થોડોક સત્સંગ કરાવ્યો. આખો કુટુંબ પરિવાર એમના ભાઈ મેલાજી, નકુમજી બધા સત્સંગી થયા. પણ કેવા સત્સંગી થયા તમે જુઓ તો ખરા. એકવાર મહારાજ ગઢમુખથી વડથલ ક્યાં બનાવ્યા છે. વડથલમાં થોડાક ભક્તો, એમાં ધર્મસિંહ સોલંકી કરીને મહારાજના પરમ ભક્ત, એની ઘરે મહારાજનો ઉતારો છે. 11-12 વાગ્યાનો સમય છે, ઠાકોર જમાડી લીધા છે. એટલે મહારાજે ધર્મસિંહને કીધું, ધર્મસિંહ એક સેવા છે કરશો? અને મહારાજ તમને સિદ્ધોને શું ન થાય? આજ્ઞા કરો. મહારાજ તમારે તો આજ્ઞા કરવાની હોય, અને અમારે આજ્ઞાથી ભક્તો હતા. મહારાજ કે આ ચીઠી લઈને અને ડડુસર જવાનું છે અને તમારે ગલુજીને આપવાની છે. ભલે મહારાજ. મારી ચીઠી આપી ધર્મસિંહ સોલંકી. ડડુસર આવ્યા. વાળોટાણાનો સમય છે. ગલુજી વાડિયાથી આવી હાથ પગ ધોઈ અને સાંજનું ભોજન કરવા બેઠા છે. જીજીભાઈ પીરસે છે. હજી તો મોઢામાં કોળિયું મૂકે ન મૂકે કે તો ડેરી ખડી અવાજ. જીજીભાઈ દરવાજો ખોલ્યો. ધર્મસિંહ બાપુ, લે બાપુ તમે અત્યારે? તો કે મહારાજ એવા છે, ચીઠી લઈને આવ્યો છું, ગલુજીને આપવાની છે. ગલુજી તો ઊભા થઈ ગયા. આવ્યા એટલે સ્વાગત કરી, પાણી પાડ્યું. વાંચો ચીઠીમાં લખ્યું કે આ ચીઠી મળે એટલે તુરત જે કાંઈ કામ કરતા હોય એ પડતું મૂકી ઘરમાંથી માલ મિલકત ઘરેના બધું લઈ ગાડામાં ભરી અને વડથલ આવી અને અમને મળો. આવું ચીઠીમાં લખ્યું. અને હા, માજીને ઘરે રાખજો, તમે એકલા આવજો, પણ માલ મિલકત કિંમતી વસ્તુ બધી ગાડામાં ભરી અને સાથે લાવજો. એક ક્ષણનો ગલુજીએ વિચાર કર્યો છે. જમવાનું પીરસેલું પડ્યું છે, કોળીઓ મોઢામાં મૂકે એટલી વાર છે, ક્યાં ધર્મસિંહ સોલંકી ત્યાં પધારે છે, ચીઠી આપે છે, ચીઠી વાંચે છે. મહારાજની ચીઠી આવી, જે કાંઈ કામ કરતા હોય પડતું મૂકી અને તુરત માલ મિલકત ગાડામાં ભરીને વડથલ આવી અમને મળો. ગલુજી તો બધું તૈયારી કરવા માંડ્યા. જમવાનું તે એક બાજુ પડ્યું, ગાડું ભરીને કે ચાલો બાપુ. એની માં કે પણ બેટા કઈ બાજુ? આમ અચાનક તો કે મહારાજની ચીઠી છે, હવે વિલંબ ન કરાય. મહારાજે કીધું છે જે કઈ કામ કરતા હોય પડતું મૂકી અને તરત આવીને અમને મળો. માજી પણ ભગવાન ભક્તા
હવે મહારાજની જો આજ્ઞા હોય તો એમાં વિલંબ થોડો કરવાનો હોય. એસે મહારાજને કંઈક જરૂરિયાત જાત જમતા સુખેથી મહારાજને જે નારાયણ મહારાજ કહેજે એની ચિંતા કંઈ કરતો નહીં હો. માં કહેવાય છે જમવાનું પડ્યું છે, સાંજનો સમય વારું ટાણું થાળી પીડી સારી છે ને ઘરે એમ ન થાય તો થોડુંક હમણાં ક્યાં ઉતાર જવું છે ને એક ક્ષણનો વિલંબ કર્યો નથી. જમવાનું છોડી એ ગાડામાં બે ધરમસિંહ સોલંકી સ્તબ્ધ થઈ ગયા. એલા ભગત તમે પણ મહારાજના વિશ્વાસુ આવા આજ્ઞા પાલન આ તરત આમ આવું બધું આ થોડુંક જમી લેતા વારું પાણી કરીએ ટાઈમ થયો છે વારું પાણીનો થાળી પી શકે છે તો કેટલી વાર લાગે. અને ત્યારે જે ગરુજીએ ધરમસિંહ બાપુને જોવા આપ્યું બાપુ એ મોટા મોટા દેવતા સૂર્ય ચંદ્ર આજે મહારાજ વચન ઉલ્લંઘન કરતા નથી. એ જરાય વિલંબ કરતા નથી. સૂર્ય કોઈ કીધું હું થોડો વાર બોલું, ચંદ્રે કોઈ કીધું હું આજ મારે ઉભું નથી. જો આ મોટા મોટા બધા મહારાજની આજ્ઞા પાડે આપણે તેની દ્રષ્ટિએ હું અને મહારાજ તમે કાગળ વાંચો નહીં, જે કાંઈ કામકાજ કરતા હોય પડતું મૂકી અને તુરંત આવી અમને મળો તો આમાં હવે કંઈ વિલંબ કરાય. આમ બે વાતો કરતા કરતા વડથલ આવ્યા છે. આવ્યા મહારાજ ભેટા વારું બાકી હતું. બે ધરમસિંહ સોલંકી ડેડું મહારાજે જાતે પીશું જો અને ખૂબ જમાયડા ભેટા. મહારાજ કે હારો લ્યો એ રાત અહીં રોકાઈ જાઓ. સવાર પડ્યું એક શબ્દ મહારાજ કહેતા નથી. મહારાજ કે આવ્યા છો ને એવા પાછા જાઓ. શું કામ છે, શું કામ બોલાવ્યા મહારાજ આ બધી માર મિલકત તમે ભેગી કરવા કશો જવાબ આપતા નથી. એમ ડેડુજી મહારાજને પૂછતા પણ નથી. મહારાજ કરે આપણે સારા માટે કરતા છે. આ જેથી આપણે ફિટ થયા તો કેમ લાગે? ફિટ થાય થાય જ નહીં પેલા. તો મહારાજે જવાનું કીધું તો બોલાવ્યો કામ નહીં જાય. પાછા રાતે સવારે ન બોલાવે કામ પૂછો એમ ન થાય. સવારે ન બોલાવે પણ તમે જુઓ ઘટના બની એવી હતી. ગામમાં તરફ બેસી લોકો હતા અને માથાભાઈ 25-30 જણા નક્કી કર્યું કે આ ગરુજી નવો ભગતનો થયો છે. હું સત્સંગ મૂકવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ મૂકતો નથી. અને આ વખતે તો એને 5 વાગે બધા ટોળકી નક્કી થઈ કે આ વખતે એનું ઘર લૂંટી લેવું, માલ મિલકત લઈ લેવી અને એને પૂરો કરી દેવો. એ હોય તો સ્વામિનારાયણ ગામમાં બીજા આવે ને થાય એ જ બધાને બગાડે. એ સબ કેવું છે કાળ છે. અત્યારે તો બહુ સારું છે સરકારી સહાય કરે. એ વખતે તો કોઈ ટેકા દેવા હતા નહીં હો. આ બધું પરંપરાથી હેડું જ આવે છે. દેવીને આસુરી બધા છે સૃષ્ટિ કરી ત્યાંથી શરૂઆત થઈ. એ વખતે તો બહુ કઠણ હતું. પછી 30 જણાએ એ ટોળકીએ નક્કી કર્યું કે આ ગરુજીના ઘર લૂંટી લેવા અને એને પૂરો કરી દેવો, મારી નાખો. આ બધું નક્કી કરી કે હારું આપણે રાતે વારો કર્યા પછી જઈશું. આ બાજુ ઘરમાં બેઠા બેઠા મારી એકલા ભગવાનના ભક્ત માળા કરે. ઓલા બધા આવ્યા પછી 30 જણા 4-5 જણા બાઈ ગયા. જરા છટકીમાં જવું ઘરમાં આવ્યા પોતે બધા ગરુજીને માજી બેઠા બેઠા માળા કરે છે. પૂછું માજે તમારો દીકરો ગરુજી ક્યાં ગયો? કેમ દેખાતો નથી? વાડીએ છે? ના ના બાપા એ તો હમણાં ધર્મસિંહ બાપુ એવા તો ભગવાન સ્વામિનારાયણ એને બોલાવી દીધો. તો ઘરમાં કેમ કઈ વસ્તુ દેખાતી? એ તો ગાડું ભરી બધું લઈ ગયું, બધું કિંમતી વસ્તુ જે કંઈ સારું સારું આવું ગાડું ભરી અને ભગવાન સ્વામિનારાયણ કીધું કે વડસલ આવીને કિંમતી વસ્તુ ભરીને આપણે મળો. ત્યારે એકને સદબુદ્ધિ ભૂલી ભગવાનની પ્રેરણા ભાઈ માનો ન માનો એના ભગવાન અંતુર્યામી ખરા. આપણે જે નક્કી કર્યું હતું લૂંટી લેવાનું, મારી નાખવાનું, એના ભગવાનને ખબર પડી ગઈ. નકર આમ તાત્કાલિક કોઈ બોલાવી લે ખરા? અને એને બોલાવી લીધા. એને કીધું કે એવી છે એમાં કીધું માજી એ તમારા ભગવાન સ્વામિનારાયણ ભગવાન ખરાવો. આજ અમે નક્કી કર્યું કે ગરુજીને લૂંટી લેવો, ઘર બાર બધું વિકટ સુતળ કરી નાખો, ભાંગી તોડી નાખો, એને મારી નાખો એવું નક્કી કરીને જ આવ્યા હતા. પણ તમારા ભગવાન સ્વામિનારાયણે એ ભગતની રક્ષા કરી. માજી બીજું તો કાંઈ નહીં. હવે તો ખૂબ પાપ કર્યા છે, ખૂબ એનો દ્રોહ કર્યો છે. પણ હવે આજથી અમે આગળ કરી ભગવાનને એકવાર ગરુજીની કહીજો અને દર્શન કરાવે. અમે એને માફી માંગી. એ હવે ભગત જો તમે થોડુંક સહન કર્યું
તો કેટલાના હૃદય પરિવર્તન કર્યા. આ બાજુ બોલું છે પાછું ભજન કરતા કરતા એ હવારે પીડ્યો એટલે ગાડું જોડીને આવ્યા કે માં લે સામાન તો કેમ બેટા મારે કઈ જરૂર નથી. માં કાંઈ જરૂર નહોતું બેન બે હું તને વાત કરું તો મહારાજ કેવા બોલાવે છે કેવી તારી રક્ષા કરી ખબર છે તને શું મારી 8-25 જણા આવ્યા હતા કે આપણે ઘરે બધાય અને તને મારી નાખવાના હતા અને ઘર લૂંટી જવાના હતા પણ મહારાજે જો આ બધી વસ્તુ બચાવી હૃદય બચાવી અને એને બધાએ કીધું છે કે સ્વામિનારાયણ ભગવાન આવે તે અમને એકવાર દર્શન કરાવજો. બધું કે એમાં હું એને ભાવ છે આપણે દર્શન કરાવીશું. મહારાજ એવા બધાને બોલાવ્યા અને બધાને સત્સંગ કર્યા અને અડધું ગામ સત્સંગ એક ભગવાનનો ભક્ત નિષ્ઠા ભગવાનનો વિશ્વાસ કેવો હે કોઈ બહુ સરસ કીધું કે जितने तारे गगन में इतने शत्रु होय कृपा जाको रघुवीर की बाल मांगा है. જેની રક્ષા ભગવાન કરતા હોય એનો વાળ કોણ લાગો કરી શકે. એટલે વચનામૃત અંત્યનું 14 મહારાજ કે જે વિશ્વાસી છે એ શ્રેષ્ઠ ભગત છે. એના જેવો બીજો ભગત નથી. હરિલાપનું બહુ સરસ કરી લીધી છે. રાખે એક મારો વિશ્વાસ તેના કષ્ટ કરું છું નાશ. બીજા દેવ કે દેવીને વળગે યારે તજુ છું તો તેને હું વળગે. કામ કર્મ કે માયા કાળ કર્મ કે માયા કદાપે મારા જનને ન શકે સંતાપી. મારા હાથમાં છે બધી બાજી એમ જાણી રહે જન રાજી. ગમે એવો ભગવાનનો ભક્ત હોય એને કાળ કર્મ અને માયાનો ભય હોતો નથી. અને આમાં શીખવા જેવી વાત એ છે સ્વામી કે બીજા દેવ દેવીનો વળગે ત્યારે તજુ હું છું એને અળગે. જે કોઈની ઉપાસના કરતો એના માટે શ્રેષ્ઠ હોય. ઘડી આને માને ઘડી આને માને. હા વંદન બધાય ને દર્શન બધાય ને પૂજનીય બધાય છે વંદનીય બધાય છે પણ જ્યારે ઉપાસનાની વાત આવે જ્યારે સાધના કરવાની વાત આવે ત્યારે જે તેના ઈષ્ટદેવને જે માનતો હોય એના માટે સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ તો જે ઉપાસક કહેવાય. બાકી એનો ઉપાસક કહેવાય સર્વંદન તિરસ્કાર કોઈનો નહીં. સમજી શકાય આ બધી ભગવાનની સૃષ્ટિ છે. આ બધી એની રચના છે. એને જ બનાવ્યું છે. એનો આપણે તિરસ્કાર કરી ન શકીએ. એનો વિરોધ ન કરી શકીએ. એનો અપમાન ન કરી શકીએ. એ સહજ છે. પણ જેનું શરણો સ્વીકાર્યો હોય જેની ઉપાસના કરતા હોય એ એના માટે સર્વશ્રેષ્ઠ નંબર 1 હોવો જોઈએ. એનાથી મોટું સ્થાન બીજું ગમે એવો હોય તો હોવું જોઈએ. હું ઘણી વાર વાત કરું છું પૂર્ણાનંદ સ્વામીને યાદ કરીને કે સ્વામી કહેતા કે ધરતીથી 5 ફૂટ અધેરા હાલતો હોય ગિરનાર જેવા પર્વત પાસીકારીને ઉછાળતો હોય તો એને જો એમ ન લાગવું જોઈએ કે આમાં કંઈક શક્તિ છે આમાં આનું કંઈક કામણ છે. નહીં, મારા મહારાજે થોડીક આપી છે તો વાપરે છે. આપી છે કોણે? મહારાજે. નિષ્ઠા એવી હોય પરિપક્વ. નિષ્ઠામાં કોઈ ન ચાલે. મહારાજ કે ઉપાસનાનો વાંધો ક્યારે ભાંગશે? હજી ધર્મ નિયમ કદાચ ઓછા પડાય તો ભગવાન સ્વીકારી લે, હકીકત સ્વીકારી લે અને ચોખ્ખો પણ કરે. પણ જો ઉપાસનામાં વાંધો હોય તો એ કોઈથી ભાગે નહીં. ઉપાસનામાં શું વાંધો? એ ઘડીક આને માનીએ, ઘડીક આને માનીએ, ઘડીક આને માનીએ. જે જેની ઉપાસના કરતો હોય એના માટે એ સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ. જો જે દૃઢ વિશ્વાસ છે એ ભગવાન અને સંતોની રક્ષા કરતા હોય છે. અને વિશ્વાસ હોય ને તો જ વાત મનાય. અને જો મોટાની વાત મનાય ને તો ઘણીવાર કાળથી પણ ઉગડી જવાની છે. એવા ઘણા દ્રષ્ટાંતો અને દાખલાઓ આ સંપ્રદાયમાં જોવા ઓછા છે. વિશ્વાસ એક તો ધ્યાન રાખવું. પહેલા તો વિશ્વાસ મૂકવો નહીં અને ભૂકા પછી એમાં ડગમગ આવવાની. કામ મૂકવો નહીં અને ભૂકા પછી એમાં પછી સંશય કરવો. આપણે ઘણી વાર શું થાય ખબર કે આને માની પછી ન હરકો હોય તો આને લઈને આને મૂકી
કે આમાં કાંઈક છે, એમાં કાંઈક ન આને લઈને આને આમાં કાંઈક છે, જ્યાં ત્યાં જોડે રાખી એમાં કાંઈ મેળ પડે નહીં. ઘણી વાર હરિભક્તો સંતોને પૂછવા આવતા હોય કે સ્વામી આમ કરવું છે, નક્કી એને કર્યું હોય કે આમ કે તો જ કરવું છે. પૂછવું છે કોને? સાધુ. ખાલી નિમિત્ત બનાવવા છે, કેવા એની પાસે બોલાવડાવવું છે, કરવું નથી એને. તો વળી ભગવાન એને તો હૃદયમાં ભગવાન ક્યારેક બોલાવે, ભગત આમ નહીં આમ કરાય નહીં સ્વામી, પણ આમ કરે તો આમ સારું લાગે એવું છે, એટલે આ કરવું પડે. હું કે પૂછવું હવે કરાયું હોય છે નથી. આમાં મારી પાસે નામ પૂછવા હોય, નામ પાડવું હોય ને આડે નામ આપી એ કે આમાંથી એક તમને સારું લાગે નામ કયો. એટલે સંતો તો છે ભગવાનના સાધુ, એટલે ભગવાને ગમતો ભગવાન સંબંધિત નામ આપે, એના નામ તો પાછા એવા જ હોય. ભગત આ ને આમાંથી આ રાખે તો કેમ છે? નહીં સ્વામી અમારા ઘરના બધા આ જ નથી કર્યા. એટલે ઘરના નથી કર્યા છે તો અહીંયા શું કામ આવે? તારા ઘરના નથી કર્યા છે તું પૂછવા અમારી પાસે પછી કેવા જાય સ્વામી નામ પાડી દીધું, પણ એમ નો કે અમે દીધું તું પાડ્યું. ઘણા વિશ્વાસી જો મુજીબત જોગી સ્વામી હતા, સગન કીધે સાથે એનો છોકરો છે, એને કર્ક રાશિ બીજી રાશિમાં જન્મ થયો હતો. સ્વામી કે શું નામ હોય? સ્વામી પૂછ્યું, વિશ્વાસ. સ્વામી આશીર્વાદ મારે તો કૃપા છે નથી કરો. સ્વામી પાસે સ્વામી કે હરિકૃષ્ણ નામ રાખ. તો એને બાજુમાં બીજા એના હોય ને મિત્રો બેઠા કે સ્વામી પણ એની રાજ્યા છે એમાં નામ નથી. સ્વામી કે આપણે તો ભગવાન ઉજાડી દઈ પછી ત્યાં રાશિ ઊભી રખાય. મોટામાં વિશ્વાસ હકીકત એને હરિકૃષ્ણ નથી વિશ્વાસ. પછી આપણે રાશિને પકડીને બે 4-5 નામ ઘરેથી નક્કી કરાવી ગોખીને આવી. અરે ઘણી વાર તો એવું થાય એ 5 નામ આપે અને આપણે પરીક્ષા કરતા હોય કે સ્વામી આ નામ કે છે ને એના ઘરને નક્કી કર્યું એક નામ નથી, 5માંથી એક નામ નક્કી કર્યું હોય. સામે શું કહે છે? આપણે પૂછે સામે 5 નામ છે એમાંથી એક નામ કહો ને, એટલે આપણે કે હરિ રાખો. સામે એ નહીં, અમારે બધા હરિકૃષ્ણ નક્કી કર્યું છે. આવું કરે એટલે આને વિશ્વાસ ન કહેવાય. શું કહેવાય? વિશ્વાસ તો એને કહેવાય કે એકવાર બોલે એટલે ભગવાન બોલ્યા, સાધુ બોલ્યા એટલે ભગવાન. નહીતર વિશ્વાસ રાખો, નહીતર પૂછવું નહીં. અને પૂછે તો પછી કેમ તો એ સુખી થાય. ભગવાને પ્રાર્થના કરીએ જેવો ગલુજીને વિશ્વાસ હતો ભગવાનના વચનમાં, એવો વિશ્વાસ આપણને શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવામાં આવે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.